તો દોસ્તો સ્વાગત છે ફરીથી એકવાર આપસોની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર હું તમને ખાસ માહિતી જણાવવાનો છું। એક સરસ મજાની સ્કીમ તમારા માટે લઈને આવ્યો છું। 2026 નું વર્ષ છે દોસ્તો, તેની અંદર આ સ્કીમ છે દોસ્તો તે તમારા માટે ખાસ લઈને આવ્યો છું, કારણ કે ઘણા બધા લોકો છે તેમના માટે આ સ્કીમ છે દોસ્તો તે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે। દોસ્તો ઠેઠ સુધી વિડીયો જોજો, જેના લીધે તમને ખબર પડી શકે કે શું છે સ્કીમ અને કોને આ લાભ છે તે મળવાપાત્ર થશે। दोस्तों તમને જણાવી દઈએ આ સ્કીમ વિશે। તો પીએમ જન ધન 2026 વિશેની માહિતી। દર મહિને તમને 5000 ની સહાયની શક્યતા આની અંદર રહેલી છે અને આ સહાય છે તે મળશે તો જનધન ખાતા ધારકો છે દોસ્તો તે હર્ષિત અને ઉલ્લાસમાં આવી જશે। ખાસ માહિતી દોસ્તો જાણી લેજો તમે બધા। વિડીયો ઉપર આપણે આગળ વધીને તેના પહેલા વિડીયોને ફટાફટ લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી હજારો લાખો રૂપિયાની સ્કીમ છે તેના વિશેની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો તમને ખાસ માહિતી જણાવી દઈએ કે ભારત સરકારે 2026માં પીએમ જનધન એકાઉન્ટ સ્કીમ માટે નવી ચર્ચાઓ છે તે શરૂ કરી છે। ખાસ તમને જણાવી દઈએ કે યોજનાના લાભાર્થીઓ માટે દર મહિને 5000 ની શક્યતા સામે આવી છે, એટલે કે 5000 ની સ્કીમ છે દોસ્તો તે તમને મળી શકે તેમ છે। આગળ જાણીએ દોસ્તો, તમને જણાવીએ કે આ સૂચનથી રાજ્યના કરોડો જનધન ખાતા ધારકોમાં ઉત્સાહ અને આશા વધી છે। હવે દોસ્તો જનધન ખાતા છે તે તેવા લોકો માટે મહત્વપૂર્ણ છે જે નાના આવકવાળા છે અને બેઝિક ફાઇનાન્શિયલ સપોર્ટ માટે સરકારી સહાય પર આધાર રાખે છે। દર મહિને 5000 ની સહાયથી નાગરિકોને રોજિંદા ખર્ચ, આરોગ્ય, શિક્ષણ અને આવશ્યક જરૂરિયાતોમાં સરળતા થશે। સાથે પીએમ જનધન એકાઉન્ટ શું છે દોસ્તો તેના વિશે તમને બેઝિક માહિતી આપી દઈએ। તો જણાવી દઈએ તમને કે પીએમ જનધન એકાઉન્ટ ભારત સરકારની એક મુખ્ય ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન યોજના છે જે દરેક નાગરિકને બેન્કિંગ સુવિધા, ડેબિટ કાર્ડ, ટ્રાન્ઝેક્શન અને સરકારી સ્કીમોમાં સીધી જોડાણ સુનિશ્ચિત કરે છે। આ ખાતા દ્વારા સરકારી ફંડ સીધા બેનિફિશિયરીના બેંક ખાતામાં જમા થાય છે, જેથી ટ્રાન્ઝેક્શન ઝડપી, સુરક્ષિત અને પારદર્શી બને છે। જણાવી દઈએ તમને આગળ કે 2026માં ચર્ચિત 5000 સહાયનો હેતુ ખાસ કરીને નાના આવકવાળા પરિવારને સતત નાણાકીય આધાર પૂરી પાડવાનો છે। એટલે કે જેની આવક છે દોસ્તો તે ઓછી છે તેવા લોકોને આ યોજના છે તે નાણાકીય આધાર પૂરી પાડવાનો છે। સાથે કયા ખાતા ધારકો માટે શક્યતા છે દોસ્તો તેના વિશે પણ ખાસ તમને માહિતી જણાવી દઈએ। જેવું કે મેં આપ સૌને અગાઉ જણાવ્યું કે ભાઈ કોને આ લાભ છે તે મળવાપાત્ર થશે। તો આ દર મહિને 5000 ની સહાય ખાસ કરીને પીએમ જનધન એકાઉન્ટ ધરાવતા અને પાત્રતાના માપદંડ પૂરા કરાવતા ખાતા ધારકો માટે છે। હવે પાત્રતાના માપદંડમાં તમને મુખ્યત્વે જણાવી દઈએ કે ખાતા ધારક છે તે ભારતીય નાગરિક હોવો જોઈએ, તે પહેલી કન્ડિશન છે। ત્યારબાદ ખાતા ધારક છે તે બીપીએલ અથવા તો ઇકોનોમિકલી વીકર સિલેક્શનનો સભ્ય હોવો જોઈએ, આ બેમાંથી એક દોસ્તો। ત્યારબાદ પહેલેથી અન્ય સમાન સહાય છે તે ન મેળવતો હોવો જોઈએ। ત્યારબાદ આ સાથે બેનિફિશિયરીને પોતાની ઓળખ અને બેંક વિગતો પોર્ટલ અથવા તો ઓથોરાઇઝ્ડ બેંક મારફતે પુષ્ટિ કરવી જરૂરી છે, જે તમને બેંકમાંથી દોસ્તો ચેક કરી આપવામાં આવશે। સાથે દોસ્તો તમને જણાવી દઈએ કે સહાય મેળવવાની પ્રક્રિયા શું છે, તો તેના વિશે તમને જણાવીએ કે પીએમ જનધન એકાઉન્ટ ફંડ માટે અરજી ઓનલાઈન પોર્ટલ અથવા તો ઓથોરાઇઝ્ડ બેંક બ્રાન્ચ છે તે મારફતે કરી શકાય છે। પોર્ટલ પર લોગિન કર્યા પછી આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો દાખલ કરી અરજી તમારે સબમિટ કરવાની રહેશે। આના માટે અરજી સબમિટ થયા પછી દોસ્તો બેનિફિશિયરી ફંડ ટ્રાન્સફર સ્ટેટસ રિયલ ટાઈમ જોઈ શકાય છે અને ડિજિટલ પોર્ટલ છે દોસ્તો તેમાં પણ પ્રોસેસ ન માત્ર ઝડપી છે, તેથી તેના ઉપર પણ કરી શકાય છે, પરંતુ પારદર્શક પણ છે દોસ્તો, જેથી કોઈ ખોટી માહિતી કે વિલંબ તમારે નહીં થાય। તમારે ઝડપીથી આ કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવશે। જેમાં તમને ખાસ હવે માહિતી દોસ્તો કે લાભ વિશેની જણાવીએ તો તમને દર મહિને 5000 ની સહાયથી નાના આવકવાળા પરિવારોને રોજિંદા ખર્ચમાં રાહત છે તે મળશે અને શિક્ષણ, આરોગ્ય અને જીવનની જરૂરિયાત વસ્તુઓ માટે આ સહાય છે તે તમારે ઉપયોગી થઈ શકશે। આગળ તમને જણાવીએ કે ડિજિટલ પોર્ટલ દ્વારા બેનિફિશિયરી છે તે દરેક સ્ટેટસ પર અપડેટ મળતું રહેશે અને વધુ પારદર્શિતા તથા સુવિધા ઉપલબ્ધ થાય છે। આ યોજનાથી નાના આવકવાળા યુવા, મહિલાઓ અને પરિવારને વધુ આર્થિક રીતે સક્ષમ બની શકે છે। સમયસર નોંધણીનું મહત્વ છે દોસ્તો કે બેનિફિશિયરી પોર્ટલ અથવા તો ઓથોરાઇઝ્ડ બેંક બ્રાન્ચ મારફતે સમયસર અરજી કરવી જોઈએ। મોડું રજીસ્ટ્રેશન કરાવવાથી સહાયમાં વિલંબ થઈ શકે છે અને પોર્ટલ પર પણ બેનિફિશિયરી ફંડ અને સ્ટેટસ રિયલ ટાઈમ જોવામાં ઉપલબ્ધ છે। તેથી દોસ્તો પીએમ જનધન 2026 સ્કીમ દ્વારા આ પાત્ર છે તે જનધન ખાતા ધારકને મહિને 5000 ની નાણાકીય સહાય મળવાની શક્યતા છે। આ પગલા દ્વારા નાના આવકવાળા નાગરિકોને રોજિંદા ખર્ચ અને જીવન જરૂરિયાત માટે પૂરતી મદદ મળશે અને બેનિફિશિયરી પોર્ટલ પર સમયસર રજીસ્ટ્રેશન અને દસ્તાવેજો સબમિટ કરવાનું અનિવાર્ય છે, જેથી સહાય છે તે સરળતાથી અને વિલંબ વિના તમને મળી શકે। દોસ્તો
તમને એ પણ જણાવી દઈએ કે આ વિડીયોમાં જે માહિતી આપવામાં આવેલી છે તે સરકારી સૂચનાઓ અને ખુલ્લા સ્ત્રોતો પર આધારિત રાખે છે અને પીએમ જનધન એકાઉન્ટ 2026 અને સંબંધિત નિયમો સમયાંતરે બદલાતા રહે છે. એટલા માટે ચોક્કસ માહિતી માટે સત્તાવાર પોર્ટલ અથવા તો ઓથોરાઇઝ્ડ બેંક બ્રાન્ચ અથવા તો CSC નો તમારે સંપર્ક કરવાનો રહેશે. દોસ્તો આના વિશે ખાસ માહિતી જણાવી દેવામાં આવી છે કે જે લોકો નાના અને મધ્યમ વર્ગના છે અને તેવા લોકો છે તે જનધન ખાતા ધારકો છે, તેવા લોકોને 5,000ની આ સ્કીમ છે દોસ્તો તે મળવાપાત્ર થઈ શકે છે. જેના માટે તમારે દોસ્તો ક્યાં સંપર્ક કરવાનો છે? તમારી ઓથોરાઇઝ્ડ બેંક છે ત્યાં તમારે સંપર્ક કરી શકો છો અથવા તો તમે CSC સેન્ટર છે તેની ઉપર જઈ અને આના વિશે રૂબરૂ માહિતી તમે મેળવી શકો છો. દોસ્તો જે લોકો છે તે આના વિશે લાભ લેવા માંગતા હોય તે ખાસમ ખાસ આ યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરાવી શકે છે જેથી તેમને પણ આ સહાય વિશેનો લાભ છે તે મળવાપાત્ર થઈ શકે. દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ અને ખાસ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી તેમજ તમામ લોકોને લગતી મહત્વની અને ખાસ અપડેટ છે તે આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.